છોકરો બીમાર થઈ જાય લાખ કોકડા જોડે પૈસા લેતા કોકના જોડેથી ઉછીના પૈસા લાવવા પડશે ગમે થઈ જાય છોકરો દવાખાને છે કોક તો કરવું પડશે હડો ગમો જતા ખરી આગળ જાતો રાહુલ હા વિશાલ તો હેડે તો છે તમારે ઘરે આવતો હતો કેમ અમારા ઘેર થોડું કોમ હતું કેમ હે શું કોમ હતું થોડા પૈસા જોતા હતા કેટલા જોતા હતા 10,000 જેટલા કેમ શું કરવાનું તમારે આ છોકરાને દવાખાને લઈ ગયા હા એટલે પણ એ માર જોડાય ને મી હતા પણ પેલા ભગવાનને આલી દીધા એટલે હા રોડો તને હું કીધું હોય તો જોતા હું હડું પેલા યુવરાજને ફોન કરું એને જોડે હશે ને તો હું કેવડાવી તમે એ હારું હડો આવજો એ આવજો સિદ્ધરાજ હા વાહ જતો હતા કઈ ગમો કેમ ગમો ગમો થોડું કોમ છે આવી જાય હેડા અમને મને આ તમાર પાસે આવતું હતું કેમ કોમ હતું તું શું કામ હતું તો પૈસા જોતા હતા થોડો કેટલા 10,000 જેટલા પણ મારા પાસે નહીં હોય હતા પણ ખાતરની બિયારણ એવું લાવ્યું એટલે હું કીધું તમારા પાસે હશે એટલે ના મારા પાસે નહીં એટલે હા રોડો જાણે જાઉં એટલે કોણ પાસે નહીં હવે શું કરશું દવાખાનામાં ભરવાનું છે ને હવે એટલે રાહુલ કહેતો હતો કે યુવરાજ જોડે લડે હું યુવરાજ જોડે જતા હું જેને જોડે પૈસા હશે તો હાલશી લડે જતા ખરી એટલે આ યુવરાજ તો હજુ બેઠા નહીં હડો ઘરે ને દો પાડો હજુ વાત કરું યુવરાજ તમારું થોડું કોમ હતું શું કામ હતું થોડા પૈસા જોતો હતા કેટલા 10,000 જેટલા 10,000 જેટલા તો નહીં મારી પાસે તો એ તો નહીં મારી પાસે કરે ને 10,000 જેટલી આ થોડું કોમ છે શું કામ હતું હાફ કર્યો એટલે દવાખાનું ભરવું એવું હે તો આલુ જ ખરી પણ તમારે હાથ જોડા પડશે મારા હાથ જોડા પડે તમારે પૈસા લાવવા હોય તો એટલે પણ હાથ તો હું ના જોઉં યાર અમારું ના તમારે પૈસા જોડા છે હાથ તો જોડા જ પડશે પણ અમારું પણ આબરૂ છે યુવરાજ આબરૂ તો હોરી પણ તમારે હાથ તો જોડા જ પડશે ના હાથ તો હું નહીં જોડું યુવરાજ હાથ જોડા જ નાખ તમને પૈસા નહીં મળી તો અમારી મજબૂરી તો તમે સમજો તમારી મજબૂરી હો ગમે એટલી રહી પણ હાથ જોડાડો એટલે તમારે યાર તું લાજ શરમ નહીં આવતી આમાં તો કોઈ લાજ નહીં આવતી હાથ તો જોડો જ પડશે કશું મળશે નહીં રહેવાનું તો કશું આબરું નહીં છોકરો બચાવવો પડશે તો હું હાથ જોડશું હાથ જોડો હડો તો પૈસા આલું હું હા લો પૈસા લેજે ના એમ તો ના મળે હવે પગે પડો હડો એટલે તમે ત્યાં હાથ જોડવાનું જ કીધું તું ના પગે પડવું પડશે તમારે ના પગે જ હું ના પડું તમે કીધું હાથ જોડ્યા હું હાથ જોડ્યા હાર તું આમ ભય બેસીને આમ કરો ના વૃત્ત તો કોઈ ના કરે કે પડે ને આમ બે હાથ જોડો તો આલુ પૈસા હેડો હા રૂલ્યો હા એવી રીતે ઉભો થાય દેવાય કેટલા દો એ 10,000 હા એટલે 10,000 આલુ લ્યા 10,000 રૂપિયા છે કમ્પ્લીટ 10,000 છે હા કમ્પ્લીટ થોડા વધારે એટલે મુઈ દીધા હતા એટલે જોઈ લેવા દેવાનું હારું હવે દવાખાને લઈ જાજો ને એ હાર દવાખાને લઈ જાવ હારું જો ના પૈસા છે કમ્પ્લીટ દેખોડો તને જાતા એ આવજો હારું આવજો એ હા છોકરો તો મોજો નતો પણ તમારે ફરવા જવાનું હતું એટલે વાપરા પૈસા લીધા હડો મેળ પડી ગયા આટલા પૈસા નો હવે એશ કરીશું તો જોડે પણ પૈસા તો ને પૈસા પાછા કોને આલવા છે આપણે તો એશ કરવાના હવે તો હું ચૂટલાય પૈસા લઈ રહ્યો લાખો રૂપિયા તો કોઈ પાછા નહીં આવે ના યુવરાજ ને હું હાલશું હવે એટલે યુવરાજ તો આલીને બાપડા પસ્તાણા ના તું કામ આવજો આ તો શીતર હમ ઓટો મારતા હો એ વિશાલ પૈસા જો લા આટલા બધા ના યુવરાજ પેન છે તો હટ પેલા છોકરાને દવાખાને લઈ જા બાપડા એટલે છોકરાથી તો ખાલી બોનું હતું એમનો કેમ બોનું હતું એટલે માર પૈસા નતા ને તો ફરવા જાવ તો એટલે પૈસા લીધા તો બોનું હતું એ આવ તું બોલા કોકને હા ના ફરવા જાવ તો યાર એ પૈસા યુવરાજે પાછા લઈ જી એટલે પણ તમે શું થાય છે એટલે આ તો હરામના પૈસા ના લેવરા હો કરે રે તમે તો તારો આ તો માર જોડથી લીધા પાછા ને આલો ગાડ્યા કે તમાર જોડેથી નીલાન પાવન નહીં કરવાનો હજુ બાપ પૈસા લે હરામના હજુ તમારે જ પૈસા લીધા ભાઈ
તો માર જોડે તમે હેડ લીધા હેડ સોય મણી હેડ હેડ નેકા હેડ હેડ આ તો હવે આરે ઘણું બોલી માર યુવરાજને હવે કેવું જ પડશે ઓય એને ઝઘડે ફિટ કરી નાખું લેલા ગોમમાંથી ઘરે જાઉં એનો યા તો ગોમમાં એ વિશાલ હા એ પૈસા લાયા હા પૈસા લાયા તમારા પાસે તો નતા પણ યુવરાજ પાસે લાયા તો હવે દવાખાને આલતા આવજો પણ દવાખાને તો ખાલી બોનું દીધું એમને ક્યાંનું બોનું ફરવા જાવ તું ને માર એટલે પૈસા નતા ને એટલે બોનું કર્યું ખાલી ગદ્દારી ના કરાય કોઈ નંગાય એટલે ગદ્દારી કરી પણ તમને શું થાય છે ભાઈ એટલે તો ગદ્દારી કરે ને ઓરે છે એટલે હું ગદ્દારી કરી તો તને શું થાય છે યુવરાજ ને કેવું પડશે મારે યુવરાજ ને કઈ ગોળને કહેતા આપણો કોઈ ફરક નહીં પડો આવો તો રૂપિયા લઈ ઉપાડ યુવરાજ એના થાપડા છે હા યુવરાજ ઘેર જ છે હવે યુવરાજ હવે બોલો શું કરો કોઈ ને બસ પૈસા બેગમાં લઈને ગણતો હતો હા ને પેલો વિશાલ આવ્યો તમારા જોડે હવે આયા હતા શું કહેતો હતો તમે નીજો એ તો એમ કહે છે મારો છોકરો બીમાર છે એટલે પૈસા લેવા આવ્યો હતો તો એ તમે શીતરીને જતો રહ્યો ના છેતરે એ તો હું એને હાથ જોડાયા હતા તું તો શીતરીને જતો હાલમાં હોમો થયો એટલે મને કહે કે તું કહે કે હું એને શીતરા કેમ કરીને મારે ફરવા જાઉં તું ને એને તો પૈસા લીધા એને પણ ના અરે એ તો એને મારા આગળ હાથ જોડે કે મારો છોકરો બીમાર છે તો એ તો કેમ એ તો બોનું કાઢ્યું ને શીતરી ના શકે એ તો ના તમારી વાત જુઠ્ઠી છે એ તો એ મને કહેતો હતો કે મેં શીતરા આવીને વિશાળે શીતરી ના જાય તો એટલે આ દુનિયામાં મને છેતરવાળું કોઈ પેદા જ નહીં થયું અને પ્યાદા ને તમે છેતરીને જતો રહ્યો પેલો ના ના હું નહીં માનતો સારું તો તમે ને તમારા નસીબ પછી હા એ તો પણ હું માનતો નહીં એટલે આ વહીને તો હું સારું કહેતો હતો ના તો માનતા જ નહીં હળો એ તો અહીંયા ના નસીબ યુવરાજ બોલો શું કરો કોઈ ને બસ પૈસા ગણા પેલો વિશાલ આવ્યો તો તમારા પાસે હોય તો એ કેટલા પૈસા લઈને ગયો 10,000 લઈ ગયો તો એ તો વિશાલ છેતરી ગયો કેમ છેતરી ગયો કેવી રીતે એન છોકરો નહીં મોદ્યો કેમ નહીં બોલે એ તો મારા આગળ હું ગુડીએ એ તો એમ કહે કે મારે ફરવા આવતું ને એટલે મેં પૈસા લીધા એવી રીતે એવું ના આવે પણ એ તો મારામાં બે હાથ જોડીને કાગળ તો મારો છોકરો મોતો છે એટલે દવાખાને પૈસા લઈ જવા તો એ તો ફરવા જ જવાનું હતું ને એટલે લઈ ગયો તમારા પાસેથી સારું તમે જોઈ તો હું મારી રીતે વિશાલને કહું તો તમે કહો અલ્યા તારે આ બધા કી તો છે બે જણા એટલે હવે વિશાલને મારે ગોતવા જવું જ પડશે ને હારે મારે પૈસા લઈ જાય એટલે હડો હવે વિશાલને ગોતવા દે અલ્યા પેલા બે જણાને કીધું એટલે વિશાલ મારી જોડેથી પૈસા જૂઠું બોલીને લઈ ગયો એટલે મારે હવે વિશાલને પકડવો જ પડશે અલ્યા હા યુવરાજ લાગે પેલા રાહુલ અને પેલા સિદ્ધરાજે કીધું પારું છે એ વિશાલ હા તું પૈસા જેમ જૂઠું બોલીને લઈ ગયો હતો એટલે મુજે જૂઠું બોલ્યો તો જૂઠું બોલી પેલા બે જણા મને કહેવા હતા એ તો બધા અફાઈ તો અફવાની હાસી વાત છે બે જણા તાકી દે એક જણો આવે જૂઠું બોલવા તો એ તો એ રીતે તમે કેમ કીધું તું ખબર હે કેમ કીધું તું એની પૈસા નતા એ બળી એટલે એવું ના હોય તો હાસુ જ બોલ્યા બે જણા તમે કોઈ ગોટાળા કર્યા શું કર્યા કોઈ હાસુ બોલો હાસુ બોલો હાસુ ખાપા નત મેલે કેમ ના મેલું થાપો એટલે હાસુ બોલ પેલા એકદમ અરે નહીં હાસુ બોલ હાલો એમ નહીં પેલા હાસુ બોલ કેમ પૈસા લીધા હતા હેડ કહું હા કે માર ફરવા જાવ તું એટલે તો ફરવા જાવું તો એટલે એવા પૈસા જૂઠું બોલી લેવાના હોય તો અરે પણ નતા પૈસા ના હોય તો એમને માગવા ફરવા જવું તો તોય આ શીલા જૂઠું બોલીને લઈ ગયા પણ તમે ત્યારે એમને મેં પગે પણ આવતા ત્યારે પગે નહીં તો હવે તમારે હું શું સજા કરું જો ખાલી હેડો પૈસા જ્યારે વાપરી જાવ એ તો હવે અમારે સજા નહીં કરી પણ લ્યો હેડો પૈસા લા 10,000 લાવો પૈસા વાપરી ના જાય તો નાશા નહીં બીજા જેટલા હોય એટલા કાઢો બીજા પસાલ છે નહીં બધા વાપરી ના જાય કેમ નહીં બીજો ચેક કરો અરે પૈસા કાઢો પૈસા કાઢ પાછો ઈ તો મારે મારા છોકરા ભાઈ ફરવા જાવ એટલે આ ફરવા પેલા પૈસા કાઢ તું હાલો હાલો લાય પૈસા કાઢ મારા છોકરા ફરવા એટલે છોકરા વાળી હે નથી પૈસા કાઢ તું આટલા તો નહીં આ તો 2 રૂપિયા સી લે આટલા જાવ 2 રૂપિયા જાય હવે ના બીજા પૈસા કાઢ તું એટલે યાર નહીં યાર તમે યાર પૈસા મજૂરી કરો મજૂરી બધાના પૈસા લૂટ્યા વગર તમે યાર મને પગે પડા તો પગે પડો પગે વાળી જૂઠું બોલે પૈસા લઈ ઉપર ની મને પૈસા પગે પડાવો છે આલુ ભરો ના જ જાડી કે અલ્યા તોય પાછો હજી તો પૈસા બધા કાઢ ને ઓડે ધોકો લાવવો પડશે યાર પૈસા નહીં યુવરાજ મારથી ભૂલ થઈ ગઈ પૈસા નહીં બકા વપરાઈ જાય હવે ના ના વપરાઈ ગયા નહીં કોઈ નહીં પૈસા બધા લઈ રહ્યા આવે પૈસા ને તમે તમારે જે સજાવ કરો એ કરો ના સજા બધા કોઈ નહીં બધા પૈસા કાઢ
એટલે આ પૈસા નહીં યાર ઈ વરસ તું બધાય ભાઈબંધ થઈને આવું કરે એટલે ભાઈ પૈસા લાવી ગઈ અલે નહીં યાર હું તાર ભાઈબંધ નહીં યાર એટલે આ ભાઈ બાદ માર્યો તું પૈસા કાઢ બસ લેડો એટલે તો એક નો આલે પૈસા લે હાલો હા જો તું હાસુ બોલી પૈસા લીધા તો હું તને એમને હાલ દત પણ તમે તારા પગ પડાવતા દે એટલે પગે વાળી ઉડું મેલું જાવ પડે દેવા ઘેર હા હવે જુઠ્ઠું બોલે કોકના પણ પૈસા મતલો એવા આરામ ના